મિત્રો આપણે બધા લાઈફમાં એકવાર તો નક્કી જ વિડીયો ગેમ્સની મજા માણી હશે। એમ તો વિડીયો ગેમ્સની શરૂઆત એ 1950 થી 60ના દશકમાં થઈ ચૂકી હતી। જો આપણે પ્રથમ ડિજિટલ વિડીયો ગેમની વાત કરીએ તો 1962માં MIT કંપનીએ લોન્ચ કરેલ સ્પેસ વોર છે, જે પછી માર્કેટમાં આવેલી પોંગ ગેમ પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી, જે પછી વિડીયો ગેમ્સના ક્ષેત્રે પાછા ફરીને જોયું નથી। જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ વિડીયો ગેમ્સની પ્રગતિનો માપદંડ વધતો ગયો। આજની ડેટમાં વિડીયો ગેમ્સની માર્કેટે એક વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। હું તમને જણાવી દઉં કે ગેમિંગની જે ઇન્ડસ્ટ્રી છે મિત્રો, તે મ્યુઝિક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતાં પણ મોટી છે। એક રિપોર્ટ પ્રમાણે 2023માં વિડીયો ગેમ્સનું માર્કેટ એ લગભગ $245 બિલિયન છે અને આવનારા વર્ષ 2024-25માં તે 10 થી 15% લેખે વધી શકે છે। આ આંકડાઓ પરથી તમને વિડીયો ગેમ્સનું માર્કેટ અને તેમાં રહેલી ઓપોર્ચ્યુનિટીઝ વિશેનો ખ્યાલ તો આવી જ ગયો હશે। એવામાં જો તમે પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હોવ તો તમે બિલકુલ રાઇટ ટ્રેક પર છો। આજે આપણે આ વિડીયોમાં ગેમિંગમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તેના વિશે કમ્પ્લીટ ડિસ્કશન કરીશું। એ પહેલાં નમસ્કાર મિત્રો, મારું નામ છે હર્ષ અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં। આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન તમને સમયસર મળતું રહે। તો મિત્રો, ગેમિંગ ઇન્ડસ્ટ્રી એ ટેકનોલોજી અને ક્રિએટિવિટીનું એક અદ્ભુત મિશ્રણ છે। આ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને જ ફિલ્ડના લોકો કામ કરતા હોય છે। અર્થાત જો તમને કોડિંગ કે પ્રોગ્રામિંગમાં ઇન્ટરેસ્ટ ન હોય તો પણ તમે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં આવી શકો છો, કારણ કે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં ગેમ્સ બનાવવા માટે કંઈ ફક્ત કોડિંગ કે પ્રોગ્રામિંગ નથી હોતી। ગેમમાં ઘણા બધા અલગ અલગ કોમ્પોનન્ટ્સ હોય છે, જેમાં તમે પોતાના ઇન્ટરેસ્ટના આધારે ગેમિંગમાં કારકિર્દી બનાવી શકો છો। જેમ કે ગેમિંગમાં ફર્સ્ટ ઓફ ઓલ કોડર્સ કે પ્રોગ્રામર્સની જરૂર હોય છે, જે પછી VFX એનિમેશન ટીમ એન્ડ એડિટર્સ હોય છે, ગ્રાફિક ડિઝાઇનર્સ હોય છે, 3D મોડલિંગ કે કોન્સેપ્ટ આર્ટ્સના લોકો હોય છે, સાઉન્ડ ડિઝાઇનર્સ કે સાઉન્ડ એન્જિનિયર હોય છે। આ સિવાય ડેટા એનાલિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ જેવા ઘણા બધા લોકોનો ગેમિંગમાં એક મહત્વનો જોબ રોલ હોય છે। તમે અહીં પોતાના ઇન્ટરેસ્ટના આધારે ગેમિંગનો કોઈ પણ કોમ્પોનન્ટ્સને અહીં પરસ્યુ કરી શકો છો, કારણ કે મિત્રો ગેમ ડેવલપમેન્ટ માટેની જે મોટી મોટી કંપનીઓ હોય છે, મોટા મોટા ગેમિંગ સ્ટુડિયોઝ હોય છે, તે આવા ઘણા બધા લોકોને હાયર કરતી હોય છે, જેમાં કોઈ એકનું કામ હોય છે ગેમને ડિઝાઇન કરવાનું, કોઈ એકનું કામ હોય છે VFX ગ્રાફિક્સ કે એનિમેશનના સીનને તૈયાર કરવાનું, કોઈ એકનું કામ હોય છે ગેમના સાઉન્ડને ડિઝાઇન કરવાનું, કોઈ એકનું કામ હોય છે ગેમમાં આવતા કેરેક્ટરને ડિઝાઇન કરવાનું। જેવા અનેકો કામ માટે ગેમિંગ ઇન્ડસ્ટ્રી અલગ અલગ સ્કિલ ધરાવતા લોકોને હાયર કરતી હોય છે। હવે જો આપણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં એન્ટાયર થવા તમારી ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તમારું ધોરણ 12 પાસ થવું જોઈએ વિથ એની સ્ટ્રીમ લાઇક સાયન્સ, કોમર્સ, આર્ટ્સ। આફ્ટર ડેટ ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે ડિપ્લોમાથી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને PhD સુધીના કોર્સિસ ઉપલબ્ધ છે। જો આપણે ડિપ્લોમાની વાત કરીએ તો આ ટોપ 7 કોર્સિસ છે જેને તમે ધોરણ 12 પછી પરસ્યુ કરી શકો છો। ત્યાર પછી ગ્રેજ્યુએશનની વાત કરીએ તો આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી આ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામને પરસ્યુ કરી શકે છે, જે તમે વિડીયોને પોઝ કરી જોઈ શકો છો। જ્યારે જો તમે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થી હોવ તો આ ટોપ 5 કોર્સિસને તમે પરસ્યુ કરી શકો છો। જો પોસ્ટ ગ્રેજ્યુએશન તથા માસ્ટર ડિગ્રીની વાત કરીએ તો આફ્ટર ગ્રેજ્યુએશન તમે સ્પેશિયલાઇઝેશન માટે આ માસ્ટર ડિગ્રી કોર્સ કરી શકો છો। હવે પ્રશ્ન એ છે કે આ કોર્સિસ માટે કોલેજ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરવી? તો મિત્રો સિમ્પલી તમે આમાંથી જે પણ પર્ટિક્યુલર કોર્સ કરવા માંગતા હોવ તો ગૂગલ પર તે કોર્સનું નામ અને સાથે તમારા જિલ્લાનું નામ લખો, જે પછી જે પણ કોલેજીસ આવશે, જે પણ ઇન્સ્ટિટ્યૂટ આવશે તેને તમે વિઝિટ કરી શકો છો અને તે કોર્સ માટેની એડમિશન પ્રોસેસ, ફીસ જેવી વગેરે માહિતી પ્રાપ્ત કરી શકો છો। અંતે જો આપણે ગેમિંગ ક્ષેત્રે રહેલી ઓપોર્ચ્યુનિટીઝ વિશે વાત કરીએ તો મિત્રો, જેમ મેં તમને આગળ પણ કહ્યું કે ગેમ ડિઝાઇનિંગ અને ગેમ ડેવલપિંગ ક્ષેત્ર એ દર વર્ષે વૃદ્ધિ પામતું ક્ષેત્ર છે। દર વર્ષે આ ફિલ્ડમાં કંઈક ને કંઈક નવું આવતું જ રહે છે। એક રિપોર્ટ પ્રમાણે આપણા ભારતમાં લગભગ 400 જેટલી ગેમિંગ કંપનીઝ છે, જેમાંની ટોપ રિક્રુટ્સની વાત કરીએ તો ઇન્ફોસિસ, ક્રિટિયોસોફ્ટ, મૂનફ્રોગ, રોકસ્ટાર ગેમ્સ, ડેલ્ટા ક્રોપ સહિત વિદેશોમાંની અનેક ગેમિંગ કંપનીઓમાં તમે પોતાની પર્ટિક્યુલર ફિલ્ડ અનુસાર, તમારી આવડત અનુસાર ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં જે તે પોસ્ટ પર કાર્ય કરી શકો છો। ઇવન જો તમે ઇન ફ્યુચર પોતાની ગેમ બનાવવા માંગતા હો તો એક ઇન્ડિવિજ્યુઅલ ગેમ ડેવલપર તરીકે તમે પોતાની ગેમ બનાવી તેને લોન્ચ પણ કરી શકો છો અને પોતાના કરિયરને એક નવી દિશા આપી શકો છો। સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે। છતાં જો હજુ પણ તમારા મનમાં ગેમિંગ એઝ અ કરિયર કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી અવશ્ય પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે। આ સાથે જ કારકિર્દીલક્ષી કોઈ પણ પ્રશ્ન કે કન્ફ્યુઝન હોય તો બાપા ક્લાસીસના ઇન્સ્ટાગ્રામ પેજ પર DM કરી પૂછી શકો છો। અંતે જો તમારા મિત્રને પણ ગેમિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો તેમની સાથે આ વિડીયો નક્કી શેર કરો। ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવી માહિતી સાથે। ત્યાં સુધી રાધે કૃષ્ણ।